આજે તો આવી ગયા અમૃતવેલ આપણી જૂની પરંપરા જોવા માટે. તો હું મિલનભાઈ આવી છે અત્યારે અમૃતવેલ જે સાવરકુંડલાની બાજુમાં આવેલું છે. હજી ગાડી થોડી ખાલી ત્યાં ગાડી ભૂખી થઈ ગઈ, નાખી દીધું 10 રૂપિયાનું પેટ્રોલ અને પછી આવી ગયા અમૃતવેલના પાટિયા. સાવરકુંડલા અહીંથી 4 થી 5 કિલોમીટર જેવું થતું હશે અને તમે આ જગ્યાએ આવી ગયા હોય તો કોમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અમૃતવેલ અને આયા તમને નવું નવું જ બધું દેખાડવાનું છે. હવે આ પેટીની અંદર 1 રૂપિયો નાખો એટલે ગીત વાગે અને હું પડી ગયો વિચારમાં, મેં કીધું જબરું છે બાકી. અને પછી આવી ગયો ગોવર્ધન નગરીમાં અને આયા તો અલગ અલગ પ્રકારના કૃષ્ણ ભગવાનના સ્ટેચ્યુ છે. હજી થોડુંક આવી જાય મિલનભાઈ કે મને આગળ હાલવા દે, મારે એન્ટ્રી પાડવી છે. પડી ગઈ મિલનભાઈ ની એન્ટ્રી ને પછી પી લીધી ચા અને પછી આવી ગયા મહાદેવના મંદિરે. આયા ઉપર જોવા લાયક મસ્ત નજારો છે. હવે આયા ચડવા નતા દાદરા, હું મિલનભાઈ ચડી જાય, જોવા લાયક મસ્ત નજારો છે, તમને આગળ દેખાડી જ દઉં. હવે આ પેટીમાં રૂપિયો નાખવી એટલે આવું થાય. બધી શિવલિંગ ઉપર વરસાદ થાય ને ગીત વાગે. હવે 1 મિનિટમાં વ્લોગમાં તો બધું નહીં તમને દેખાડી શકું. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં પાછા. બાય બાય, જય માતાજી.